રાજુલાના છાંચ બંદર ખાતે નવભારત સાક્ષરતા વર્ત ઉદ્ઘાટન એવં માતૃપિતૃ વંદના કાર્યક્રમનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું. ઉલ્લાસ દ્વારા અજ્ઞાનતાના અંધકારને દૂર કરવાનો સંકલ્પ લેવાયો. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા અમલમાં મુકાયેલ નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત શ્રી ચાંચ એક પ્રાથમિક શાળા ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય 15 વર્ષથી વધુ વયના નિરક્ષર નાગરિકોને સાક્ષર બનાવી દેશના વિકાસમાં સહભાગી બનવાનું છે. કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય અને બાળકો દ્વારા સુંદર સ્વાગત નૃત્યથી કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજુલા તાલુકાના મામલતદાર પુરોહિત સાહેબ, નાયબ જિલ્લા નિરંતર શિક્ષણ અધિકારી સોલંકી સાહેબ, નાયબ મામલતદાર બલદાણિયા, ટીપીઈઓ શ્રી સુમરા સાહેબ રાજુલા, ટીપીઈઓ સરવૈયા સાહેબ સાવરકુંડલા, તલાટી મંત્રી શૈલેષ ચાંચ, બીઆરસી પંકજ સાહેબ રાજુલા, સીઆરસી ધવલ સાહેબ દાતરડી, એસએમસી અધ્યક્ષ સંજયભાઈ આચાર્ય, ગામના અગ્રણી અને શિક્ષકગણની હાજરીમાં રિબિન કાપી સાક્ષરતા વર્ગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં માતૃપિતૃ વંદનાનો ભાવુક પ્રસંગ પણ યોજાયો, જેમાં બાળકોએ પોતાના માતા પિતાનું પૂજન કરી આશીર્વાદ લીધા અને અંતે ઉપસ્થિત તમામ નાગરિકોએ જન જન સાક્ષર ભારત સાક્ષરના નારા સાથે ગામને 100% સાક્ષર બનાવવાનો સંકલ્પ લીધો અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય સામતસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ દેવેન્દ્ર જોશી દ્વારા કરવામાં આવ્યું, જેમાં શિક્ષકગણ અને બાલ મિત્રની જહેમતથી કાર્યક્રમ સફળ બન્યો હતો. રિપોર્ટ બાય સરફરાઝ ખોખર, વિજપડી, અમરેલી. કે જે ભણી શક્યા નથી પણ ભણી શકવાના કારણે જે બધી મુશ્કેલીઓ થાય છે એના ઉપાય રૂપે આપણે ભારત સરકાર દ્વારા નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ લાયા છે, જેમાં બાળકો નિશાળમાં ભણે છે એમ હવે તમારે બધાને પણ ભણવાનું છે. આપણે 2 મહિના પછી આપણે એવું કરવું છે કે 2 મહિના પછી ચાંચ બંદરમાં કોઈ અંગૂઠો ન મારે. કોઈ પણ કાગળ આપે તો એમ કે લાય હું વાંચી લઉં, અને વાંચીને એમ કે આ કાગળ તો આનું છે, અને પછી સાચું હોય તો એમાં સહી કરે. કોઈ અંગૂઠો ન મારે, એ આપણો સંકલ્પ છે. એટલે આપણે જેટલા 15 વર્ષથી ઉપરના પછી ગમે તે ઉંમરના હોય, આપણે તમામને વાંચતા લખતા અને ગણતા શીખવવું છે. અને એના માટે આજે આપણે આ શાળાની અંદર સાક્ષરતા વર્ગ શરૂ કરી રહ્યા છીએ. આપણા જાની સાહેબ ને બીજા જે સાહેબો બહેનો છે એ તમને વાંચતા લખતા શીખવશે. આના માટેનું તમને પાટી પેન ને ચોપડી ને જે કાંઈ આપવાનું થાય છે એ મારી કચેરી આપશે, એ અમે આપશું. અને અમે તમને બધાને વાંચતા લખતા કરી દઈશું. જરૂરી એટલા માટે છે કે રોજના જીવનમાં પણ આપણે ક્યાંય છેતરાવીએ નહીં, આપણા બાળકોને ભણાવવામાં પણ આપણને મદદરૂપ થાય, અને બીજે પણ ક્યાંય આપણે ગયા હોય તો અટવાય નહીં. એક ભણેલી દીકરી સાસરે જાય અને એક અભણ દીકરી સાસરે જાય તો ભણેલી દીકરી છે એ ઘણી બધી રીતે સુખી થાય ને અભણ દીકરી ઘણી બધી રીતે હેરાની થાય. તો ભણતરનું ખૂબ મહત્વ જીવનમાં રહેલું હોય છે. એટલે આપણે આજે અહીંયા સાક્ષરતા વર્ગ શરૂ કરીએ છીએ. તમને બે મહિના સુધી જો તમે